રાજકોટમાં બીઝેડ જેવું જ એક પોન્ઝી સ્કીમનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં બ્લેક ઓરા નામની કંપનીએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે રાજકોટના 40 સહિત ગુજરાતના આશરે 8,000 રોકાણકારોને 300 કરોડ રૂપિયા ઉઘરાવીને સંચાલકો ફરાર થઈ ગયા છે। આ કંપનીના સંચાલકોએ TABC નામની એક ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરી હતી, જે બાદ 8,000 રોકાણકારોના 300 કરોડ રૂપિયા લઈને તેઓ ફરાર થઈ ગયા છે। આ અંગે ભોગ બનેલા રાજકોટના વેપારીઓ સહિતના રોકાણકારોએ પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ નોંધાવી છે। આજે બ્લોક ઓરાના નામે ગુજરાતની અંદર ઘણા જણા જોડે ફ્રોડ કરવામાં આવ્યું છે અને બ્લોક ઓરાના મેન ફાઉન્ડર છે ફિરોઝ મુલતાની, ટેકનિશિયન ફાઉન્ડર છે નીતિશ જગતિયાની અને ગુજરાત હેડ છે મકસૂદ સૈયદ અને સૌરાષ્ટ્ર હેડ છે ફિરોઝ મનુભાઈ મુલતાની અને માર્કેટિંગ હેડ છે અઝરુદ્દીન મુલતાની। તમને કેવી રીતના સ્કીમો સમજાવતા, ક્યાં મીટિંગો કરી અને શું આખું કેવડું રોકાણ છે રાજકોટમાં અને આખા ગુજરાત? બ્લોક ઓરાના નામે અમને લોકોને સ્કીમ સમજાવવામાં આવી હતી કે તમે 4,25,000 રૂપિયા રોકો ને એટલે 4,25,000 નું તમને વળતર મળે, પર ડે નું 4,000 રૂપિયા। એ 4,000 રૂપિયા તમને 400 દિવસ સુધી આવશે। તમને 4,25,000 ના 12,75,000 રૂપિયા વળતર પાછું મળશે તમને। પછી શું તમે કેટલા લોકોએ રોકાણ કર્યું? અમે લોકો લગભગ 12 જણાએ અરજી કરી છે। ટોટલ રાજકોટમાંથી 30 થી 35 જણાનો આંકડો હશે। કેટલું રોકાણ આખા ગુજરાતની અંદર હશે? કેટલા લોકો રોકાણ આખા ગુજરાતની અંદર હશે લગભગ સમજો 7,000 થી 8,000 જણાનું રોકાણ હશે। કેટલા કરોડ રોકાણ થાય? 250 થી 300 કરોડનો આંકડો નીકળે, વધારે નીકળે। હવે પૈસા માંગો છો તો શું જવાબ? હા, એટલે એ લોકો એક જ વાત કહે છે કે પૈસા આવી જશે, પૈસા આવી જશે। તમારો $100 વાળો અત્યારે 0.12 ચાલે છે। 5,500-6,000 રૂપિયાનો તમારો ટોકનનો ભાવ અત્યારે ચાલે છે 10 થી 12 રૂપિયા। તો એ લોકો એવું કહે છે કે $300 થાય ત્યાં સુધી શાંતિ રાખજો, તમને પૂરું વળતર મળશે। પૈસા અમે આ દે તો કાલ તમને આપી દઈશું, તમે બીજું બીજું કંઈ કરતા નહીં। આ 300 કરોડ રૂપિયા એ લોકો શેમાં રોકાણ કરી? હવે એ તો હવે આપણને ખબર નથી શામાં રોકાણ કર્યું છે લોકોએ। ઓનલાઈન કંઈક સર્ચ કરો છો તો શું આવે? ઓનલાઈન એની વેબસાઇટ બંધ થઈ ગઈ છે એની ઓનલાઈન। હવે તમારી શું માંગ? હવે અમારી એક જ માંગ છે કે અમને અમારા પૈસા પરત થઈ જાય। ઘટનામાં એવું છે કે અમને બ્લોક ઓરા નામની કંપની અને એમાં ટીબેક કરીને કોઈન હતો, કોઈન આવતો તો 6,500-7,000 રૂપિયાનો અને હાલ અત્યારે એની કિંમત 12 થી 15 રૂપિયા કે 20 રૂપિયાની કિંમત છે અત્યારે હાલ। અમારી સમાજના માણસો હતા ફિરોઝભાઈ મુલતાની અને એ લોકોએ અમને આ નાઇટનું સંમેલન કર્યું હતું લીંબડીની અંદર અને સંમેલનની અંદર એ લોકોએ 25 લાખ રૂપિયાનો ફાળો લખાયો હતો। ફાળાની અંદર અમને એમ થયું કે એટલું બધું પૈસા અમારી સમાજનો દેતો હોય તો કંઈક, અને પછી એની અંદર જ તે એ લોકોએ યુટ્યુબની લીંકો બધી બતાડી અને સમાજના બધાના એવી રીતના કીધું કે આવી રીતના એકના 3 ગણા પૈસા મળે, લાખ રૂપિયા રોકો ને તો 3 લાખ રૂપિયા આવે। એટલે આ રીતના પૈસા, એટલે અમારે કઈ પૈસા હતા ને એ બધા અમે પૈસા ભેગા કરીને રાખ્યા હતા કે થોડા ઘણા આડાવડા કરીને ઉછીતા લઈને, પછી ઘણા લોકોએ તો વ્યાજે લઈને મકાન વેચીને, મારા મામાએ તો મકાન વેચીને પૈસા નાખ્યા હતા અને પ્લસમાં માણસોએ વ્યાજે લઈને આવી રીતના 3 ગણાની સ્કીમમાં બધાએ પૈસા નાખી દીધા। ઘણા લોકો, આ આંકડો તો મને ખબર નથી એટલો બધો, પણ લગભગ ગુજરાતની અંદર 200, 250, 300 જણા છે। આપણું કહેવાનું એટલું જ છે કે આપણી મૂડી પાછી મળી જાય ને તોય બહુ થઈ। સંપર્ક તો એ લોકો હવે હરકો જવાબ નથી દેતા। આવશે ફોન ઉપાડે ક્યારેક બ્લોકમાં નાખી દઈએ, હાલ તો બ્લોકમાં જ નાખેલા નંબર, અને ફોન ઉપાડે ને તો કાલ આવી જાય, પરમથી આ બીજા વાયા આપણે એમનો કોન્ટેક્ટ કરીને તો એમ કે કાલ આવી જાય, 15 દી પછી આવશે, મહિના દી પછી આવશે, 2 મહિના પછી। હવે તો 2 મહિનાના ટાઈમ દેવામાં નથી એમ, આપણા પૈસા આપણને પરત મળી જાય એટલી આપણી અરજી છે। રાજકોટના રોકાણકારોએ પોલીસ કમિશનરને રૂબરૂ મળીને પોતાની આપવીતી જણાવી હતી। તેમણે બ્લેક ઓરા કંપનીના ફાઉન્ડર અંકલેશ્વરના ફિરોઝ દિલાવર મુલતાની સાથે જ ભાગીદાર નીતિન જગતિયાની, સૌરાષ્ટ્રના હેડ લીંબડીના અમિત મનુભાઈ મુલતાની, સૌરાષ્ટ્રના માર્કેટિંગ હેડ અઝરુદ્દીન સતાક મુલતાની અને ગુજરાતના હેડ મકસૂદ સૈયદના નામ આપ્યા છે। મોહસિનભાઈ નામના અરજદારની એક અરજી રિસીવ થઈ છે, જેમાં એમના આક્ષેપ બ્લોક ઓરા નામની કંપની અને એમના 5 જે માલિક છે એમના વિરુદ્ધ આક્ષેપ છે।
આખી હકીકત એવી છે કે એમાં ફરિયાદી પાસેથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના બહાને પૈસા લેવામાં આવ્યા હતા અને પછી એમને પૈસા પરત નહીં કરવામાં આવ્યા અને તમામ કંપની બંધ કરીને આરોપી જે છે અહીંથી જતા રહ્યા છે. તો એમના આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો છે અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે કે આ બાબતે નવો ગુનો દાખલ કરવાની જરૂર છે અથવા આરોપી સાથે એક જ બનાવ જે બન્યો છે જે સુરત શહેરમાં બન્યો છે આ જ બનાવ છે. તો આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.